જય સોમનાથ. તો આજે આપણા પોડકાસ્ટિંગ એપિસોડમાં આપણી સાથે જોડાયેલા છે એવા મહારથી સુરીલા સિંગર, અને એ પણ એક નહીં બે. તો આજના એપિસોડમાં તો બહુ મજા આવવાની છે. તો તમે લોકો એના માટે રેડી છો? તો ચાલો આજે આપણે લોકો મુલાકાત લઈએ કીર્તિબેન અખ્યા અને મોહિનીબેન એમની સાથે. તો આપણે એમના ઇન્ટ્રોડક્શન માટે મળીએ એમને. તો કીર્તિબેન, તમે તમારો ઇન્ટ્રોડક્શન આપો. હું સિંગર કીર્તિ અખ્યા છું અને મ્યુઝિકનો શોખ છે અને ઘણા વર્ષોથી આમાં જોડાયેલી છું. મોહિનીબેન, તમે? હું સંગીતની બહુ મોટી શોખીન વ્યક્તિ છું અને 5 વર્ષથી કન્ટિન્યુ કીર્તિબેન સાથે શીખું છું અને અત્યારના પ્રોફેશનલ લાઈનમાં પણ જોઈન કર્યું છે. ઓકે, ઠીક છે. મતલબ તમે બંનેની એક જોડી અત્યાર સુધીમાં બની જ ગઈ છે. અને એમના માટે તો અમે લોકો તમારી પાસે આ સિંગિંગનો એક તો મજા તો લેશું જ, સોંગ ગાઈને. અને બાકી હવે આપણે એ જોઈએ કે એ લોકો આ ફિલ્ડમાં કેટલા સમયથી જોડાયેલા છે. તો કીર્તિબેન, તમે આ ફિલ્ડમાં કેટલા સમયથી જોડાયેલા છો? હું આમ તો બચપનથી જ સંગીતનો શોખ છે, પણ લગભગ 17-18 વર્ષથી પ્રોફેશનલ લાઈફમાં ચાલુ છે મારે આ લાઈન. અને લગભગ ઘણી બધી સંગીતની એક્ટિવિટીમાં હું 18 વર્ષથી જોઈન્ટ છું. ઓકે. અને મોહિનીબેન, તમે જે કહો, તમે આ ફિલ્ડમાં કેટલા સમયથી જોડાયેલા છો? હું આમ તો 5 વર્ષથી કન્ટિન્યુ કરું છું અને વિશારદ કરું છું અને દીદીને ત્યાં જ કરું છું. અચ્છા, અને વિશારદ. એક્ઝામ પણ આપું છું. અને બસ બચપનથી શોખ હતો, પણ આગળ વધવાનો કાંઈ મોકો નહોતો મળતો અને સારું ક્લાસીસ મને પ્લેટફોર્મ નતું મળતું. હા, હવે તમને સારા એવા ગુરુ મળી ગયા છે એટલે હા. તમારી ગાઈડલાઈન થઈ ગઈ છે. અચ્છા, તો સાચી તમે વાત. વિશારદ પણ તમે કરાવો છો, હમ. એનો મતલબ એમ કે તમે આ ક્લાસીસ પણ મ્યુઝિકના કરાવો છો, બરોબર છે? તો વિશારદમાં અત્યારે તમારું જે ચાલુ છે, તો પાર્ટ 1 ચાલુ છે કે પાર્ટ ફાઇનલ? ચોથા વર્ષમાં છે. અચ્છા, ચોથા વર્ષમાં. હા, કેમ કે વિશારદના જે હું તમને એના માટે તમને કહી દઉં કે વિશારદ આમાં જે મ્યુઝિક હોય છે, આર્ટ હોય છે, ડાન્સ હોય છે, આર્ટમાં અલગ અલગ કરીને 9 વર્ષનો આ કોર્સ આવે છે. અને ચોથા વર્ષમાં હોય છે, પછી એમાંથી વિશારદના 2 વર્ષ આવે છે. એમાં ફર્સ્ટ યર અને ફાઇનલ યર છે. તો તમે એમાં ફર્સ્ટ યરમાં છો, વિશારદના ચોથા પાર્ટમાં. અને જ્યારે એનો ફાઇનલ યર પૂરું થાય, તો 5 વર્ષ પૂરું થાય, ત્યારે વિશારદ કમ્પ્લીટ ગણાય. ઓકે. તો મોહિનીબેન અને કીર્તિબેન, હવે હું તમે લોકોને એ પૂછું છું, બરાબર છે, કે તમારી જે સ્ટડી જે થયેલી છે, તો તમે એ પહેલા તમે તમારી સ્ટડી વિશે જણાવો. તો પહેલા તમે તમારી એમને સ્ટડી વિશે જણાવો. હું આમ તો મેં સ્ટડી પણ ગુજરાતીમાં MA BEd છું. અચ્છા, બીએડ કરેલું છે તમે? MA BEd છું, પણ સંગીતનો શોખ હતો એટલે સાથે સાથે મેં શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ લીધી રાજકોટ અને જુનાગઢ. રાજકોટ, બંને ત્યાંથી મેં શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ પૂરી કરી. એટલે લોક સંગીત તો હતું જ, મને વારસામાં મળેલું છે. સાથે સાથે શાસ્ત્રીય સંગીતની મેં ટ્રેનિંગ ચાલુ કરી. ઓકે. એટલે પહેલા પોતે લીધી અને છેલ્લા 3-4 વર્ષથી એવું થયું કે હવે થોડુંક આપણે પણ કોઈને આપીએ, અને આ રીતે પછી મેં ક્લાસીસ ચાલુ કર્યા. ઓકે. તો તમારા પણ જે કઈ ગુરુ હશે તેમની હા. સાથે લેતા હોય, તો એ ગુરુનું મારા ગુરુ જુનાગઢ છે. જુનાગઢ. હા. ઓકે. હું મુખ્ય જે આપણે કહીએ ને અમારી સંગીતની ભાષામાં જેને ઘરાના કહેવાય, ઘણેના. તો સુરત મારું ઘરાના છે. સુરત. સુરતથી બ્રાન્ચ છે જે મેન જુનાગઢ છે. અને જુનાગઢના મારા ગુરુ મારા ઉપર એટલા ખુશ થયા, મારી ટ્રેનિંગ અને મારી જે શિષ્ટતા હતી, એણે મને સરકાર માન્ય કેન્દ્ર આપેલું છે. જે હું ચલાવું છું સરકાર માન્ય કેન્દ્ર છે. ઓકે. ગવર્મેન્ટ માન્ય જે હા. કોર્સ અત્યારે તમે જે અહીંયા અને કરાવો છો. હા, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને એમાં મને આમ આશીર્વાદ રૂપે મને સરસ વિદ્યાર્થી મળી ગયા. ઓકે. હોનહાર વિદ્યાર્થી. હવે મોહિનીબેન, તમે એના વિશે જણાવો. વિશારદ અને ક્લાસ, મને સંગીતનો બચપનથી ખૂબ જ શોખ હતો, પણ ખરેખર સંગીત શું કહેવાય ને એ ખબર નહોતી. ગાવાનો શોખ હતો, ઘણા બધા ગીતો હું ગાતી હતી, સારી રીતથી ગાતી હતી, પણ સંગીત વસ્તુ શું છે, સાધના છે, એને કેવી રીતથી ફીલ કરીને ગાવું જોઈએ, કેવી રીતના સમજીને પછી ગાવું જોઈએ, એ બધું જ મને ક્લાસેથી નોલેજ આપ્યું છે. અને દીદી કન્ટિન્યુ મારા ઉપર ખૂબ જ મહેનત કરે છે અને એ ખુદ એટલી મારા પાછળ મહેનત કરે છે કે હું જેટલું શીખું છું અને જેટલી મહેનત કરું છું એનાથી 4 ગણી મારા પાછળ મહેનત કરે છે. ઓકે. અને મારા માટે એની એક જગ્યા એના મનમાં નક્કી કરેલી છે
કે મારે તમને આ જગ્યા ઉપર જોવા અચ્છા, એ પોઝિશન પર તમારે પહોંચાડવાના છે, એવું હા, નક્કી કરેલું હા. છે. ઓકે. અને એમાં તમારો અભ્યાસ, મતલબ તમે જે સ્ટડી કરી છે, તો તમે ક્યાં સુધી કરી છે? સાચું કહું ને તો મને ભણવાનો બિલકુલ શોખ નતો. કેમ કે મને બચપનથી જ એક્ટિવિટીઝ ને આવા બધામાં શોખ હતો. બ્યુટિશિયન છે, ગરબા ક્લાસીસ છે, આ બધું હું ચલાવું જ છું ને, કરું જ છું હજી રેગ્યુલરમાં પણ. ઓકે. અને સંગીતનું અત્યારના એટલું મહત્વ થઈ ગયું છે મારી લાઈફમાં કે હવે મારા માટે સંગીત સિવાય બીજું કઈ છે નહીં. ઓકે, ઠીક. એક મારા હસબન્ડ અને મારી ઢીંગલીને સાચવવાનો અને બાકીનો ટાઈમ છે એટલો સંગીતમાં આપવાનો. ઓકે, તો તમારી લાઈફ જે છે, બરાબર છે, એમાં તમારા ફેમિલીમાં જે કોણ છે જે તમારી સાથે રહેતા હોય એક ઘરમાં? મારી ઢીંગલી છે અને મારા હસબન્ડ. અચ્છા, તમે 3 લોકોનું ફેમિલી છે હા, અત્યારેમાં. હા. ઓકે, તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારા હસબન્ડ, મારે સન છે જે અમદાવાદ ભણે છે, અચ્છા, અને મારે ઢીંગલી છે ઘરે જે સાથે. સાથે હા, રહે છે. એક છે કે અને છોકરા. પોતે પણ સરસ એક્ઝામ આપે છે અને શાસ્ત્રીય સંગીતમાં કદાચ મારાથી પણ વધારે પડતું મહારથ હાંસલ કરેલું છે. હા, ને એમાં શું છે કે એક છોકરાઓ ઘરમાં જ્યારે હોય છે ને, ત્યારે ઘર હરભરું લાગે છે, અને એ પછી જ્યારે બહાર ભણવા વહી જાય છે ત્યારે માતા પિતા બહુ એકલા થઈ જાય છે, એમની બહુ યાદ આવે છે. જેમ છોકરા મોટા થાય છે એમ જવાબદારી પણ વધતી જાય છે, એ બહુ મહત્વની વાત છે. હવે હું તમે લોકોને એક વાત પૂછીશ, બરોબર છે? તમે બંને ગુરુ અને શિષ્ય બીજાને કેટલું ઓળખો છો અને જાણો છો? હું એક સવાલ પૂછીશ અને 1 by 1 તમારે આન્સર આપવાનો છે. રેડી? તો સૌપ્રથમ પહેલા હું મોહિનીબેનને પૂછીશ કે તમે એ જવાબ આપો કે કીર્તિબેનને જમવામાં શું ભાવે છે? આમ તો જોઈએ કે અમારી ચોઈસ સરખી છે એટલે જ અમારે લોંગ ટાઈમ ફ્રેન્ડશિપ કયો કે નાની બેન મોટી બેન આવું ચાલે છે. અમારો સંબંધ એકદમ બહુ પાક્કો છે. એટલે ખાવા પીવાથી લઈને અમારી ઘણી બધી વસ્તુ મળે છે. એટલે એમને પણ પાણીપુરી ભાવે છે, મારી ફેવરિટ છે પાણીપુરી. ઓકે, હવે તમે મને કહો કે મોહિનીબેનને જમવામાં સૌથી વધારે શું ભાવે છે? એને કીધું ને પાણીપુરી. હા, પણ પાણીપુરી તો એકના આન્સરમાં તો આવી ગયો, પણ બીજાના આન્સરમાં તો કંઈક બીજું. પાણીપુરી એને કાયમ જોઈએ, કદાચ મને ચાલે એના માટે, એને તો કાયમ માટે પાણીપુરી જોઈએ. કાયમ માટે મારી પાસે, એની પાસે તો બીજો ઓપ્શન હતો, મારી પાસે બીજો ઓપ્શન જ નથી. અચ્છા, એવું? પાણીપુરી જ છે ને, તો એક જ ઓપ્શન છે. એ ફાઇનલ. ફાઇનલ. મારા માટે તો હજી ઘણી ગોતી શકે, પણ એના માટે તો એક જ ઓપ્શન છે. બેસ્ટ, એક જ પાણીપુરી. સવારે ઉઠું ને એટલે પાણીપુરી જ યાદ આવે પહેલા. આટલી ફેવરિટ. આટલી ફેવરિટ છે. ઓકે, હવે બીજો સવાલ કે તમે બંનેનો ફેવરિટ રંગ, કલર કયો છે? હવે એમનો જવાબ પહેલા તમારે દેવાનો છે અને પછી તમારે દેવાનો છે. મારો ફેવરેટ કે એનો ફેવરેટ? તમારો, એનો ફેવરેટ તમારે દેવાનો છે. એનો ફેવરેટ હશે રેડ. રાઈટ. હવે એમનો ફેવરેટ તમારે કહેવાનો છે. ગ્રીન. એનો મતલબ કે તમે લોકો પહેલેથી તો તમે લોકોને એકબીજાને વધુ ઓળખો છો, એનો તો અમે લોકોને અંદાજો આવી ગયો. ઓકે, ઠીક છે. તો હવે વાત આવે કે તમે લોકો જે આ સંગીતમાં જે છો, અત્યારે તમે લોકો ફોક સિંગર છો, રાઈટ? અને ફોક સિંગર માટે આપણી અત્યારે આવે છે સૌથી મોટો તહેવાર ગુજરાતીનો, તો કે છે નવરાત્રી. તો નવરાત્રીના આ સારા અવસર પર તમારા લોકોના જે પણ તમે લોકો બંને લોકો જ્યાં બુક થયા છો, ત્યાં જવાનો છો સિંગિંગ કરવા માટે, એ તો છે જ, પણ એની પહેલા તમે ક્યાંય ગયા હોય અને એનો તમે અનુભવ અમારી સાથે શેર કરવા માંગતા હોય તો 1 by 1 પહેલા કીર્તિબેન તમે કહેજો અને પછી મોહિનીબેન તમે કહેજો. નવરાત્રી તો મેં અહીંયા આપણે કહીએ ને, પહેલા તો આપણે સાઈડ સિંગર તરીકે ચાલુ કર્યું, એટલે 2, 5, 7 એક વર્ષ તો મેં સાઈડ સિંગર તરીકે કર્યું. પછી મને 1-2 જગ્યાએ બહાર નીકળવાનો મોકો મળ્યો. બહાર નીકળી એટલે મને એવું થયું કે સૌ પ્રથમ તો સંગીત શીખવું પડશે, જે વેરાવળમાં આપણે ગામમાં ને ગામમાં ચાલે છે. એટલે મેં આ રીતે શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ ચાલુ કરી. અને ભગવાનની દયાથી પહેલી જ મેં બહાર આઉટ ગુજરાત ઇન્દોર નવરાત્રી કરેલી છે. સૌથી સારામાં સારો અનુભવ મારો ઇન્દોર. ખૂબ મોટું. જ્યારે વેરાવળમાંથી પ્રથમ વખત જ નીકળીને ઇન્દોર નવરાત્રી કરી. ઇન્દોર કરી એટલે મને ત્યાંથી બધું લેસન મળી ગયું કે જો બહારના ફિલ્ડમાં ટકવું હોય તો સંગીત શીખવું જ પડશે. ત્યાંથી મેં ચાલુ કર્યું, ત્યાંથી લગ્ન લાગી કે હવે હું શાસ્ત્રીય સંગીત શીખીશ.
અને પછી ભગવાનની દયાથી મેં 4 નવરાત્રી કચ્છમાં કરેલી છે, ગાંધીધામ. 1 નવરાત્રી દ્વારકા કરેલી છે, 2 નવરાત્રી કોડીનાર કરેલી છે, વેરાવળમાં પણ મેં ઘણી નવરાત્રી કરેલી છે, અને આ વખતે માતાજીની દયાથી અંજારમાં છે. અંજારમાં જવાના છો. ઓકે, તમે અનુભવ તમારો શેર કરો. મારો અનુભવ તો નાના નાના પ્રોગ્રામ ઘણા બધા કરેલા છે, પણ નવરાત્રીનો તો આ ફર્સ્ટ જ અનુભવ છે. ઓકે, ઠીક છે. મતલબ તમે એમની સાથે તો જાતા જ હોય છે, જાતા હોય. પણ અત્યારે તમારા માટે ફર્સ્ટ કહેવાય કે તમને જે આ ઓફર મળ્યું છે અને તમે જે જાઓ છો સિંગલ, હા, એના માટે એ હા. તમારે, અને એ તમે ક્યાં જવાના છો અત્યારે? દ્વારકા. દ્વારકા. હા. ઓકે, દેવોની ભૂમિ દ્વારકા. ઓકે, ઠીક છે. તો હવે તમારા લોકોને જે કઈ તમને જે લાઈફમાં એવો કઈ તમારો ડ્રીમ હોય કે અમારી લાઈફમાં મને આ સ્ટેજ સુધી અત્યારે મારો ડ્રીમ છે કે મને ત્યાં સુધી પહોંચવું છે, એ તમે લોકો તમારો ડ્રીમ અમે લોકોને શેર કરી શકો. ડ્રીમ તો એવો છે ને કે સંગીત શીખીએ છીએ અને એકદમ સિદ્ધાંતોથી શીખીએ છીએ. અત્યારે પ્રસિદ્ધ થવા માટે તો ઘણા રસ્તા સિંગરો પકડે છે, સિંગિંગ ઓછું, ડાન્સિંગ વધારે, કપડા ઉપર. તો અમે બંને એવું જ નક્કી કર્યું કે સીધા રસ્તે, સિંગિંગના રસ્તે જ ચાલુ છે, અને અમે જે મહેનત કરીએ છીએ ને બસ અમારા સંગીતને ન્યાય મળશે એક દિવસ, એવી અમને એક આશા છે. જે સ્ટેજ પર અમારે પહોંચવું છે તો અમે ભલે મોડા પહોંચશું, બીજા વાયા રસ્તા અમારે નથી. ઓકે, મતલબ મારું કહેવાનું એ છે હવે કે તમારે જે સિંગિંગ કરીને આગળ વધવાનું છે તો પેલા અહીંથી ઠેકરો મારીએ તો કે અમદાવાદ, પછી મુંબઈ અને પછી વિદેશ, ક્યારે પણ હમણાં નહીં તો પછી તમે અહીંયા પહોંચવાની તૈયારી રાખી છે. હવે તમે એ પ્રમાણે કરો કે તમારો કોઈ ડ્રીમ હોય જે સિંગિંગ અથવા એનાથી અલગ કે કોઈ પણ એવી રીતના રાખ્યો હોય, એ અમારી સાથે શેર કરો. ડ્રીમ તો ઘણા બધા હોય છે, લેડીઝ લોકોના તો રોજ રોજ નવા નવા ડ્રીમ ચાલુ થતા હોય. આજે આ કરવું છે, કાલે ઓલું કરવું છે, પણ એવું નથી. જો ફેમિલીને સાથે રાખીને ચાલવું હોય ને, એટલે અમુક લિમિટમાં અને મર્યાદામાં રહેવું પડતું હોય છે. કેમ કે આપણે ફેમિલીમાં અને બધાને સાથે મળી આગળ રાખીને કરવાનું છે, ઓનલી ફોર કામ નથી કરવાનું ફક્ત અને ફક્ત. એટલે ભગવાનની કૃપા હશે એટલું અમારા નસીબમાં હશે, સોમનાથ દાદાની કૃપાથી બધું મળી જશે અમને જેટલું મળશે. થોડું ઘણું ટાર્ગેટ તો તમારે રાખવો જોઈએ કે આ ટાર્ગેટ અચીવ, કેમ કે જ્યાર સુધી કોઈ ટાર્ગેટ ન હોય ત્યાર સુધી તમારી ભૂખ ન જાગે. એટલે મારી ઈચ્છા એવી છે કે હું તમે લોકોને એમ કહું કે તમે અત્યારે કોઈ ટાર્ગેટ રાખ્યો હોય તો એ ટાર્ગેટ અચીવ કરવા માટે તમારી મહેનત બહુ વધુ થશે ને, પણ તમે લોકોની મહેનત તો છે, પણ એ તમે એવી રીતના વિચાર્યું છે કે બધું મહેનત કરશો એટલે ધીમે ધીમે થશે, પણ ટાર્ગેટ તમે અત્યારે નક્કી કર્યો નથી. પણ મને એમ લાગે કે તમે કોઈ એક લેવલ પર જ્યાં પહોંચશો અને પછી તો તમે કીધું ને કે ફોરેન શો કરીએ અથવા કોઈ મૂવીમાં આપણે ગાઈએ, અને જેમ કેમ અત્યારે ઘણા બધા સિંગરોને કઈ ઘરે ઘરે ઓળખે, એમ એક વાત અમારું નામ પણ ભલે અવડું મોટું નહીં પણ એક ગુજરાત લેવલે પણ એક કોઈ એક ખાસ, માની લો ઐશ્વર્યા મજમુદાર એક બ્રાન્ડ છે, એમ બ્રાન્ડ બનવું છે. હવે કઈક પોતાની વાત થઈ. તો મતલબ કહેવામાં ટૂંકમાં આવે છે, બરોબર છે, કે એક સિંગર ને હંમેશા ડ્રીમ તો એક હોય જ છે કે એના ઉપરથી કોઈ આલ્બમ સોંગ નીકળે અને એ આલ્બમ સોંગ, બરાબર છે, અને એના જે થનથનાટ પર બધા લોકો ઝૂમે, કેમ કે ગરબાનો માહોલ છે તો ગરબાનું એક સોંગ તો ક્યારે ને ક્યારે આ લોકોનું આવશે જ ને, આપણે લોકો બધા લોકો સાંભળશું. તો આ હતા કીર્તિબેન અને મોહિનીબેન, જેમના વિશે આપણે લોકોએ બધું ઘણું જાણ્યું. એમનો અવાજ પણ આપણે લોકો મ્યુઝિકનો જે આપણે લોકો સાંભળશે ને અમે ક્યારેય નોટિસ પણ કર્યું છે કે સિંગરને 9 દિવસની જે નવરાત્રીમાં પ્રેક્ટિસ કરવાનું જે આવે છે, એમ ગાવાનું આવે છે, તો એમની પ્રેક્ટિસ માટે બહુ ઘણી કલાક માટે પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. જમવામાં શું ધ્યાન રાખવું, કેમ કે તમને ઘણી ગાઈડલાઈન તો અહીંથી મળી જશે તમારા ગુરુ પાસેથી, તો તમે એના વિશે કહો. સાચું કહું ને તો છે ને, દીદી બધું બહુ જ ધ્યાન રાખતા હોય, કેમ કે એ બહાર અમે પ્રોગ્રામ કરવા જતા હોય ને ત્યારે એની ગરમ પાણીની બોટલ સાથે હોય, અને હું આવું કઈ ધ્યાન નથી રાખતી. મને બહુ ગરમ પાણી જ મને નથી ભાવતું, પણ એવું કહેતા હોય કે આપણે લોંગ ટાઈમ કામ કરવું હોય તો આ બધું રેગ્યુલર કરવું પડે, આની ચીવટ રાખવી જોઈએ. બાકી સાકર છે, એલચી છે, લવિંગ છે, આવું બધું મોઢામાં રાખવાથી ગળાને થોડો રાહત મળે છે. અને તળેલું, ઠંડુ આ બધું બને એટલું એવોઇડ કરવાનું, ખાસ કરીને પ્રોગ્રામ નજીક હોય ત્યારે. અને આ બધું કરવાથી શું થાય, આપણું ગળાનું આયુષ્ય વધે.
જે આજે અનુરાધા પોડવાલ છે કે અલકા યાજ્ઞિક આટલું કન્ટિન્યુ ગાયા પછી પણ જયારે ઇન્ડિયન આઇડલમાં આવે આટલી એજ થઈ ગયા પછી પણ હમણાં જ મેં એક એપિસોડ જોયો નજર કે સામને ગાયું એઝ ઇટ ઇઝ આશિકીમાં ગાયું છે ને એવું જ સેમ ટુ સેમ, કોઈ ફેર નહીં આટલા વર્ષ પછી. આટલા વર્ષ પછી. તો આ ક્યારે મળે તમને? સતત તમે ગળાની કેક કરશો, નહીં તો તમે ફ્રેશ છો ત્યાં સુધી તો અવાજ રહેવાનો જ છે. કેમ કે એમાં ઘણા એવા સિંગર હોય છે કે એમનો થોડો અવાજ છે ને થોડો ભારી હોય, થોડો સોફ્ટ હોય, થોડો પતલો હોય. એવી રીતના એ અવાજથી એ લોકોનો ઓડિયન્સને બહુ પસંદ આવે છે. પણ એના માટેની કોઈ ટ્રીક એવી લોકો યુઝ કરતા હોય છે કે નહીં? એ લોકોને ગોડ ગિફ્ટ જ આ બધું વસ્તુ હોય છે. સો વોઇસ ક્વોલિટી છે ને મોસ્ટ ઓફ ગોડ ગિફ્ટ હોય, બરાબર છે. તો છતાંય પાતળો અવાજ કરવો, ઘેરો કરવો, જાડો કરવો, આ બધું તમને ક્લાસિકલ સિંગિંગ કરો ને, ટ્રેનિંગ લ્યો ને, એમાં ઘણું બધું શીખવા મળે. કે માની લો ઘણાનો અવાજ ઘેરો ન હોય તો ઘેરો કેમ બનાવવો, આ બધું ક્લાસિકલમાં ટિપ્સ આપે. ઊંચો ન જાતો હોય જેમ કે, બરાબર. માની લો કે અમે લેડીઝ છે, અમારી એક કેપેસિટી હોય હાઈ નોટની, તો અમે એટલી બધી અમે રિયાઝ કરતા હોય ને કે જેન્ટ્સની હારો અમે બંને ગાઈ શકીએ. અચ્છા. હા, બાકી જેન્ટ્સનું એક હોય કે અમુક વર્ઝન ખતમ થઈ જાય લેડીઝનું, એના ઉપર પણ જેન્ટ્સનો વોઇસ આ નેચરલ છે. તો બહુ રિયાઝી ગળું હોય ને તો એ જેન્ટ્સની સાથે ગાય. ઓકે, તો સૌપ્રથમ પહેલા મોસ્ટ ઓફલી આપણે કહીએ તો કે ક્લાસિકલ મ્યુઝિક છે એમાં ઘણું વસ્તુ આપણે લોકોને બેઝિક વાઇઝ આવી જાય છે. અને એ જ ક્લાસિકલ મ્યુઝિક ફોક ડાન્સ અને પોપ સોંગમાં યુઝ વધારે થાય છે. તો કીર્તિબેન, જે ઘણા લોકો એવા સ્ટુડન્ટ હોય છે કે એ લોકોને ઓનલાઈન ઓફલાઈન ક્લાસ કરવા હોય છે, તો એના માટે એ લોકો કેવી રીતના તમારી સાથે કોન્ટેક્ટ કરે? એમાં એવું છે કે અમે જે પણ એક્ટિવિટી કરીએ અમારા ક્લાસમાં, એના લગભગ મારે નાના સ્ટુડન્ટથી લઈને મોટી ઉંમરના સ્ટુડન્ટ સુધી હોય, કોઈને કોઈ ક્લાસના અમે કાયમ માટે જે એક્ટિવિટી કરીએ એને વિડીયો બનાવીએ છીએ. અને મારી યુટ્યુબ ચેનલ છે સિંગર કીર્તિ અખિયા, સુરરંગ મ્યુઝિક એકેડેમી. અચ્છા. આ રીતની મારી ચેનલ છે અને એમાં અમે ઘણા બધા વિડીયો અપલોડ કરીએ છીએ. સાથે સાથે મારે ફેસબુકમાં પણ છે સિંગર કીર્તિ અખિયા, એમાં ઘણા બધા વિડીયો અમે મૂકેલા છે. ખાસ કરીને પ્રોગ્રામના પણ હોય, મારા શો કરું છું એના પણ વિડીયો મૂકું છું, અને સાથે સાથે ક્લાસના વિડીયો પણ મૂકું છું. અને ઇન્સ્ટામાં પણ આઈડી છે મારે સિંગર કીર્તિ અખિયા. અને હમણાં તો 2-3 વિડીયો મેં બહુ હેવી મૂક્યા અને સારા મને વ્યૂઝ મળ્યા છે. ઓકે, ઠીક છે. તો મતલબ તમારા ક્લાસીસ જોઈન કરવા હોય તમારા એક પ્લેસ પર આવીને પણ કરી શકે, અને ઓનલાઈન સોશિયલ મીડિયામાં જે તમારા જે વિડીયો મૂકેલા છે એના પરથી શીખવા હોય તો એના પરથી પણ શીખી શકે. કરી શકે. તો અમારી ઓડિયન્સ માટે તમારું એક ગીત તો અત્યારે બંનેનું જુગલબંધી વાળું અહીંયા બને છે, તો કેમ કે તમારો અવાજ સાંભળવા માટે ઓડિયન્સને બેચેની તો થોડી થતી જ હશે કે અત્યાર સુધી અમે એના વિશે ઘણું જાણ્યું, તો એમના વિશે એમનો અવાજ જાણીએ અને એનો સાંભળીએ તાકી અમે લોકોને બહુ મજા આવે. તો તમે લોકો સ્ટાર્ટ કરશો? અત્યારે માહોલ નવરાત્રીનો છે તો એક આધુનિક ગરબો સંભળાવીએ. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા વીણવા ગઈ તી રે હો, ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા વીણવા ગઈ તી રે હો, વેડા બપોરની ગઈ તી મોરી સૈયર, વેડા બપોરની ગઈ તી રે લો, વેડા બપોરની ગઈ તી મોરી સૈયર, વેડા બપોરની ગઈ તી રે લો, ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે હો, ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે. વાહ 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 વાહ, બહુ સરસ. હવે આપણે લોકો એમના ક્લાસની મુલાકાત લઈએ અને એ લોકો કેવી રીતના પ્રેક્ટિસ કરે છે એ બધું આપણે લોકો જોઈએ. સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાત, આજ મારે આંગણે પધારશે માં પાવા વાળી, જય અંબે અંબે, જય જય અંબે,
જય અંબે અંબે જય જય અંબે. સાચી રે માની સતે રે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયારા. સાચી રે માની સતે રે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયારા. ઓ માં બિરદાડી રે, ઓ માં પાવાવાડી રે, ઓ માં બિરદાડી રે, ઓ માં પાવાવાડી રે. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા, કે માડી તને ખમ્મા ખમ્મા ખમ્મા. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા, કે માડી તને ખમ્મા ખમ્મા ખમ્મા. ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા, એ માડી તને ખમ્મા. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા, એ માડી તને ખમ્મા ખમ્મા ખમ્મા. વાહ, બહુ મજા આવી ગઈ. આજે મેં બંને સિંગરો સાથે જે આ વાતચીત કરી અને એમના સોંગ જે ગાયા, બરોબર છે, જે સાંભળ્યા છે ગરબા માતાજીના, તે બહુ જ સરસ છે. અને તમે લોકો બંને લોકો બુક પણ થયા છો નવરાત્રી માટે, તો તમે જણાવશો તમે ક્યાં જવાનો છો આ વખતે હું નવરાત્રી? અંજાર કચ્છમાં જવાની છું. અંજાર કચ્છમાં જવાના છો. અને તમે ક્યાં જવાના છો? દ્વારિકા. દ્વારકા. તો આ વખતે માતાજીના ગરબા ગાવા માટે આપણા વેરાવળના હોનહાર સિંગર બે લોકો અહીંયા જવાના છે. તો આ વખતે તો અહીંયા ધૂમ મચવાની છે. બધા તમે લોકોને ઓલ ધ બેસ્ટ, જે ગરબા માટે રમવા જવાના છે, જેટલા ખેલૈયા છો. અને આપણા તેજસ્વી તારલા અહીંયા છે જ સિંગર, જે આપણા વેરાવળ શહેરમાં છે. તો આપણે મુલાકાત લેશું પાછા બીજા એપિસોડમાં કોઈ બીજા મહારથી સાથે. જય સોમનાથ.